મારે ફરીવાર વિડીયો બનાવવો પડ્યો કારણ કે યાર નજારો જેટલો મસ્ત છે યાર. તમે જુઓ તો ખરા, હર વખતે કુદરત તમને આવા નજારા નથી આપતી. તમે ડિસિપ્લિન જોઈ શકો છો આ પક્ષીઓનું યાર, હાઈ લેવલનું ડિસિપ્લિન છે અને કેટલું મસ્ત લાગે છે. ખરેખર મનમોહક દ્રશ્ય છે મારા જીવનનું આ, અને હું તમને આ બતાવી રહ્યો છું. હું કહું છું તમે તમારા બાળકને બતાવજો, તમારા માતા પિતાને બતાવજો, તમે વડીલજનોને બતાવજો, જેથી તમને ખબર પડે કે ભગવાનના મંદિરમાં જઈને ભક્તિ કરવા કરતાં કુદરતના મંદિરમાં આવીને ડિસિપ્લિન જોવું એ વધારે સારું છે યાર. ખરેખર હું મારા શબ્દો અત્યારે નિશબ્દ થઈ ગયો છું, એટલા માટે મને ખબર નથી પડતી કે આ દ્રશ્યને હું કેવી રીતે બોલું કે આની તારીફ કરવા માટે યોગ્ય મારા પાસે શબ્દો હવે નથી રહ્યા. કારણ કે ક્યારનું હું બેઠા બેઠા નિરીક્ષણ કરી રહ્યો છું આ પક્ષીઓની હલનચલન, અને ક્યારના એ જ ડિસિપ્લિનમાં બેઠા છે અને કંઈક વાતચીત કરી રહ્યા છે. અને આઈ થિંક મનુષ્ય ઉપર જ વાતચીત કરે છે કે આ લોકો બહુ સ્વાર્થી છે. અમારા ઘણા બધા ભાઈ બહેનો, અમારા પૂર્વજો, મતલબ અમારી પેઢીના જે લોકો હતા બધા ઘણા બધા ગાયબ થઈ ગયા છે, અને એ વાત ચાલે છે કે શું આપણે પણ ગાયબ નહીં થઈ જઈએ ને. પરંતુ યાર જોઉં છું, હું બને તેટલો પ્રયાસ કરીશ તમે ગાયબ નહીં થાઓ મારા વાલાઓ. ચિંતા ના કરતા, જ્યાં સુધી આ બાપુ જીવતા છે ત્યાં સુધી તમારા માટે થશે. તમે આરામથી જીવશો, તમે ખુશીથી જીવશો, અને તમે સ્વતંત્રતાથી જીવશો. તમે અવાજ ઉઠાવી શકશો સંસદમાં જઈને પણ. ભાષા મને તમારી ખબર પડે છે, બીજાને ભલે ના પડતી હોય. હું બધું જ સમજું છું, અને એટલા માટે જ હું કૃણાલ એઝ એ ફિલોસોફર, એઝ એ ક્રાંતિકારી કહેલાવું છું. મને ખબર પડે છે તમે શું વિચારી રહ્યો છો અમારા માટે, અને હું તમારા માટે કરીશ, ઘણું બધું કરીશ, કંઈક ને કંઈક કરીશ, અને હંમેશા પ્રયત્નરત રહીશ કે તમે તમારા બાળકો અને તમારી આખી પક્ષી સૃષ્ટિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય કે ઇન્સેક્ટ જીવજંતુ સૃષ્ટિ હોય કે પછી ઝાડ પાન, બધું જ ટકી રહે. મારે એવું કળિયુગ નથી લાવવું કે આ બધું શોધવા માટે મારે ઇતિહાસના પન્ના ફેરવવા પડે. મારે વર્તમાનમાં જ આ બધું જોવું છે, અને એના માટે હું કામ કરતો રહીશ. હંમેશા ખુશ રહો મારા પક્ષીઓ, હંમેશા આનંદિત રહો, હંમેશા ચહચહાતા રહો. બાય એન્ડ લવ યુ ઓલ. ટાટા, સી યુ.